એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 3 પેપર કોડ 236 SEC માટેનો ક્વેશ્ચન નંબર 7 ડિસ્કસ કરીશું, જેની અંદર આપણને પૂછ્યું છે પાણીનો નમૂનો મેળવવાની રીત, એટલે કે વોટર સેમ્પલ આપણે કઈ રીતે લેવાનું છે તેનું. પાણીનું પરીક્ષણ કરતાં પહેલાં તેના સ્ત્રોતમાંથી જરૂરી નમૂનો લેવામાં આવે છે. ઓકે, ક્યારે પણ આપણે વોટર ટેસ્ટિંગ કરવાની છે તો પહેલાં કોઈ પણ એક સોર્સમાંથી આપણે પાણી લઈશું. આ નમૂનાઓને એવી રીતે એકત્રિત કરવામાં આવે છે કે તેમાં જે તે સ્ત્રોતના પાણીનું સંપૂર્ણ વિગત મળી શકે. બરાબર, આગળ જોઈએ. પાણીનો નમૂનો મેળવતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે? તો પહેલું કે જો નમૂનાનું પાણી નળમાંથી મેળવવાનું હોય તો સારા એવા પ્રમાણમાં શરૂઆતનું પાણી વહી જવા દેવું અને ત્યાર પછી નમૂનો મેળવવો. જો સીધું શરૂઆતનું પાણી લઈ લેવામાં આવે તો નળમાં બંધ રહેલ પાણીની અસરો પરીક્ષણમાં જોવા મળે છે. એટલે કે આપણો જો સ્ટીલનો નળ છે, બરાબર, તો એ જે સ્ટીલના નળની સાથે કંઈ પણ ચોંટ્યું હોય, ઘણીવાર લીલ જામી ગઈ હોય છે, તો એવું કંઈ પણ પાણીમાં સાથે આવી જશે. બરાબર, તો તેના કારણે આપણે જે એક્યુરેટ રિઝલ્ટ્સ જોઈએ છે, આપણે એની એલ્કલિનિટી કે કંઈ પણ જે ટેસ્ટ કરવાનું છે તેની અંદર પ્રોબ્લેમ આવી શકે છે. એટલે એવું કરવામાં આવે. ઘણીવાર કચરો અંદર ચોંટ્યો હોય તો એ બધું પહેલાં આપણે થોડુંક પાણી જવા દઈએ ને તો એની સાથે નીકળી જશે. ઓકે, પોઈન્ટ નંબર 2, નદી અથવા ઝરણામાંથી વહેતા પાણીના નમૂના મેળવવા માટે આશરે 40થી 50 સેમી જેટલી ઊંડાઈથી પાણીનો નમૂનો લેવો જોઈએ. જો ઉપરની સપાટીએથી પાણીનો નમૂનો લેવામાં આવે તો તેમાં ઝાડના પાંદડા, ઓઇલ તેમજ અન્ય પ્રકારની તરતી અશુદ્ધિઓ આવે છે. તેમ છતાંય વહેતા પાણીના જે નમૂના લેવામાં આવે છે તે પાણીને ગળણી વડે ગાળી લેવું જોઈએ, એટલે કે ફિલ્ટર કરવા જોઈએ. હવે જ્યારે આપણે ઝરણાનું કે એવું લેવાનું હોય તો તેની અંદર આપણે 40થી 50 સેમી જેટલી ઊંડાઈનું જ પાણી લઈશું. બરાબર, અને પોસિબલ ના હોય કે તમે એટલી ઊંડાઈમાંથી લઈ શકો તો પછી તમારે જે ઉપરની સપાટીનું પાણી છે એ લઈ લેવાનું અને એને ફિલ્ટર કરીને વાપરી શકો છો તમે. બરાબર, આગળ જોઈએ. ત્રીજો પોઈન્ટ કહે છે કે જો કૂવા અથવા ટ્યુબવેલ જેવા ગ્રાઉન્ડ સોર્સમાંથી પાણીના નમૂના એકત્ર કરવાના હોય તો સેમ્પલ લેતા પહેલાં શરૂઆતમાં પાણીનો સારો એવો જથ્થો પમ્પિંગ કરીને જવા દેવો જોઈએ. ત્યારબાદ જ સેમ્પલ એકત્ર કરવું જોઈએ. બરાબર, તો આની અંદર એ સ્ટાર્ટિંગનું પાણી જે છે એ આપણે જવા દેવાનું છે. મેઇન ફોકસ અહીંયા એ છે કે કંઈ પણ અશુદ્ધિ ના આવવી જોઈએ, જેનાથી આપણને એક્યુરેટ રિઝલ્ટ્સ મળે, નહીંતર પછી એરર આવી જાય. હવે પાણીના નમૂના મેળવવાની રીતો. જો પાણીનું ભૌતિક પરીક્ષણ કરવાનું હોય તો નમૂનાનું પાણી સામાન્ય પ્લાસ્ટિકના કેન કે ડોલના પાત્રમાં એકદમ સાફ કરીને એકત્ર કરી શકાય છે, કેમ કે પ્લાસ્ટિકના કે એની જે પ્રોપર્ટીઝ છે એ પાણી સાથે મિક્સ થવાના ચાન્સીસ હોતા નથી. જો રાસાયણિક પરીક્ષણ કરવાનું હોય તો સામાન્ય રીતે 2 લીટર કરતાં વધારે માપની કાચની બોટલનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, રાસાયણિક આ શેની વાત હતી? ભૌતિકની. આ શેની વાત છે? રાસાયણિકની. આ બોટલનો ઉપયોગ કરતાં પહેલાં ખૂબ જ કાળજીપૂર્વક ધોઈને સાફ કરેલી હોવી જોઈએ. જો પાણીનું બેક્ટેરિયાનું પરીક્ષણ કરવું હોય તો તેના નમૂના મેળવતી વખતે ખૂબ જ તકેદારી અને સ્વચ્છતા જાળવવી પડે છે. નમૂના એકત્ર કરનાર વ્યક્તિએ કોઈ રોગ થયેલો ન હોવો જોઈએ. નમૂના લેતા પહેલાં તેણે સ્વચ્છ પાણીથી સ્નાન કરેલું હોવું જોઈએ. અહીંયા ચારેય પોઈન્ટ્સ આપણે જોયા કે ભૌતિકની અંદર પ્લાસ્ટિકનો યુઝ કર્યો, રાસાયણની અંદર આપણે કાચનો ઉપયોગ કર્યો, બેક્ટેરિયાવાળું હોય તો સ્વચ્છતા રાખવાની છે, અને જો કોઈ વ્યક્તિ લઈ રહ્યું છે તેને રોગ ના હોવો જોઈએ. બરાબર, શરદી થઈ ગઈ હશે તો તેના બેક્ટેરિયા આવી જશે. જે પાત્ર કે બોટલનો ઉપયોગ કરવાનો હોય તેને H2SO4, K2CrO7, આલ્કલાઇન KMnO4 વડે સાફ કર્યા બાદ સ્વચ્છ કપડાથી સાફ કરવામાં આવે છે. આમ જંતુ મુક્ત કર્યા બાદ તે પાણીના નમૂના એકત્ર કરવામાં આવે છે. બરાબર, હવે નમૂના એકત્રિત કર્યા પછી બોટલ અથવા કન્ટેનરને સ્વચ્છ કપડાથી લપેટી લેવામાં આવે છે, જેથી તેની સપાટીને રજકણો અને અન્ય જંતુઓથી મુક્ત રાખી શકાય. આ રીતે એકત્ર કરેલા પાણીના નમૂનાનું પરીક્ષણ પણ શક્ય એટલું તાત્કાલિક કરવું જોઈએ, જેથી તેના ઉપચાર અન્ય કોઈ બાહ્ય અસરો નિવારી શકાય.
એટલે મેઇન અહીંયા એ જ છે કે આપણે કંઈ પણ થઈ જાય વોટરની સાથે પાર્ટિકલ્સ કંઈ કન્ટામિનેશન ના હોવું જોઈએ કે જેનાથી આપણે જે સેમ્પલના રિઝલ્ટ્સ છે એ એક્યુરેટ આવે વિધાઉટ એની એરર. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.